હર હર મહાદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો મારા ગુજરાતના સાવજો અને શેરણીઓ? આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 નું સૌથી સરળ ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર. આ ચેપ્ટર જે છે એ બેઝિક મેથ્સ માટે જનરલ વિકલ્પ સાથે 16 માર્કનું રહેવાનું છે બોર્ડની એક્ઝામમાં, તથા સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર એ જનરલ વિકલ્પ સાથે 10 માર્કનું રહેવાનું છે. એટલે જોવા જઈએ તો આ ચેપ્ટર એ સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આઈએમપી અને ખૂબ જ સરળ ચેપ્ટર રહેવાનું છે. બીજું, આ ચેપ્ટરની અંદર આપણે મુખ્ય 3 વસ્તુઓનો અભ્યાસ કરવાના છીએ. કઈ મુખ્ય 3 વસ્તુઓ? તો આ ચેપ્ટરની અંદર આપણે સૌપ્રથમ મધ્યક, બીજું મધ્યસ્થ અને બહુલક, આ 3નો જ અભ્યાસ કરવાનો છે. અને આ 3ને રિગાર્ડિંગ જ સમ પૂછાય છે, જે દરેક વિદ્યાર્થી મિત્રો અટેન્ડ કરે જ છે. બરોબર, આશા રાખું છું કે આ ચેપ્ટર તમને ખૂબ જ સરળ રીતના સમજાઈ જશે. સૌપ્રથમ આપણે આ ચેપ્ટરની અંદર મધ્યકનો અભ્યાસ કરીશું. મીન્સ કે સ્વાધ્યાય તમારું જે 13.1 આની અંદર જે 3 સ્વાધ્યાય છે એમાં સ્વાધ્યાય 13.1 એ આખું મધ્યક બેઝ પર જ રહેલું છે. તો એવું કહી શકાય કે સ્વાધ્યાય 13.1 કરવા માટે આપણે આટલા સૂત્રો તો કરવા પડશે, જે હું અત્યારે લખી રહ્યો છું. તો મધ્યક શોધવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું? આની અંદર ટોટલ 3 રીતનો આપણે મધ્યક શોધવા ઉપયોગ કરીશું. સૌપ્રથમ રીત છે પ્રત્યક્ષ રીત, જેને સીધી રીત પણ કહેવામાં આવે છે. સીધી રીત, જેનું સૂત્ર છે સિગ્મા FIXI છેદમાં સિગ્મા FI. હવે તમને થતું હશે સર આ સિગ્મા એટલે શું છે, FIXI, આવા સૂત્ર તો કઈથી યાદ રહેશે? પરંતુ એકદમ સરળ છે. જેમ આગળ ચેપ્ટર ચાલશે હું એમ તમને એક્સપ્લેન કરતો રહીશ. જેવા સમ આવશે એટલે તમને આપોઆપ જ ખબર પડી જશે કે આ બધું શું છે. પછી બીજી રીત છે એ છે ધારેલ મધ્યકની રીત. ધારેલ મધ્યકની રીત, એના માટેનું સૂત્ર શું છે? તો કઈ નહીં, ખાલી a ને આની અંદર એડ કરી દેવાનું. સિગ્મા FI અને xi ની જગ્યાએ શું આવી જશે? di છેદમાં સિગ્મા FI. આ છે ધારેલ મધ્યકની રીતનું સૂત્ર. અને ત્રીજું છે પદ વિચલનની રીત. ત્રીજી રીતનું નામ છે પદ વિચલનની રીત. આની અંદર સૂત્ર શું રહેશે? તો a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. આ ત્રણેય રીતમાં પ્રત્યક્ષ રીતના આપણે xi ની રીત પણ કહી શકીએ છીએ, કારણ કે એની અંદર xi છે. ધારેલ મધ્યકની રીતના આપણે di ની રીત અને પદ વિચલનની રીતના આપણે ui ની રીત તરીકે પણ ઓળખીએ છીએ. બરોબર, તો દરેક વિદ્યાર્થી મિત્રોને શું કામ રહેશે? તો આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 3.1 જો એમને સારા ગુણ મેળવવા હોય મધ્યકમાં, તો આ 3 ફોર્મ્યુલા તૈયાર કરવાના રહેશે. સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે આ ચેપ્ટરને આ સ્વાધ્યાયમાં? તો કે પ્રત્યક્ષ રીત એટલે સીધી રીત અને પદ વિચલનની રીતના સૂત્રથી જ આપણે આ સ્વાધ્યાય 13.1 ના દરેક સમને સોલ્વ કરીશું. બરોબર, ચલો આપણે મધ્યકની 3 રીત જે હતી એના સૂત્રનો અભ્યાસ કરી ગયા. પહેલી હતી પ્રત્યક્ષ એટલે સાદી રીત, સીધી રીત. બીજી હતી ધારેલ મધ્યકની રીત અને ત્રીજી હતી પદ વિચલનની રીત. હવે આપણે જોવા જઈ રહ્યા છે સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 1. તો શું કીધું છે દાખલા નંબર 1 ની અંદર? હવે જ્યારે તમે ચોપડીની અંદર NCERT બુકની અંદર આ ચેપ્ટરની રકમો વાંચશો તો ખૂબ જ મોટી હશે આ ચેપ્ટરની રકમો. બરાબર, અને લાસ્ટમાં તમને લખ્યું હશે કે મધ્યક શોધો આ દાખલામાં, કે બહુલક શોધો કે મધ્યસ્થ શોધો. તો તમારે ફોકસ ખાલી એટલું જ રાખવાનું છે આખી રકમમાં કે છેલ્લે તમારે શોધવાનું શું કીધું છે. ઠીક છે, તો આપેલ દાખલો જે 13.1 નો દાખલા નંબર 1 છે એની અંદર રકમ લખેલી છે અને છેલ્લે કીધું છે કે આપેલ દાખલાનો મધ્યક શોધો. તો આપણે અહીં રકમ લખી દીધી છે કે આપેલ પ્રશ્નમાં મધ્યક શોધવાનો છે. તમને વર્ગ અને આવૃત્તિની કોલમ જે છે એ NCERT ની બુકમાં જે પ્રશ્ન છે એની અંદર તમને આપેલી જ છે. બરાબર, એટલે જ્યારે તમે ચોપડી ખોલો છો ત્યારે જે દાખલો તમે જોશો એની અંદર જે પહેલી કોલમ હશે એ તમારી શું હશે? વર્ગની હશે. અને બીજી કોલમ હશે એ તમારી શું હશે? આવૃત્તિ હશે. હવે આ દાખલાની અંદર આપણે મધ્યક શોધવાનું કીધું છે. બરાબર, તો મધ્યકને શોધવા માટે તો આપણે 3 રીત છે સર. તો કઈ રીત વાપરીશું? તો દરેક રીતથી જવાબ તો સરખો જ મળવાનો છે. બરાબર, આપેલ પ્રશ્નો છે એની અંદર આપણે મધ્યક શોધવાની સાદી રીતનો અભ્યાસ કરીશું.
તો મધ્યક શોધવાની સાદી રીતનું સૂત્ર શું હતું? x બાર. x બાર એટલે કે મધ્યક, બરોબર? મધ્યકને x બાર વડે દર્શાવાય. x બાર બરાબર સિગ્મા fi છેદમાં સિગ્મા fi, બરોબર? આ સૂત્રનો આપણે અભ્યાસ કર્યો છે કે x બાર બરાબર શું થશે? સિગ્મા fi છેદમાં સિગ્મા fi. હવે જ્યારે સૂત્ર મેં ચલાવ્યું હતું ત્યારે મેં તમને કીધું હતું કે હું જ્યારે આગળ 100 માં આવશે ત્યારે તમને એક્સપ્લેન કરે કે આ સિગ્મા fi શું છે અને સિગ્મા fi શું છે. તો સિગ્મા fi એટલે શું? સિગ્મા એટલે સરવાળો. સિગ્મા એટલે શું થશે? સરવાળો. એટલું તમારે યાદ રાખવાનું. સિગ્મા નો શું થાય? સરવાળો. અહીં શું લખ્યું છે? સિગ્મા fi. fi એટલે આ જે આવૃત્તિ છે એનો શું કરવાનો છે? સરવાળો. તો સિગ્મા fi બરાબર 2 + 1 3 ને 1 4 5 ને 4 9 9 6 15 15 ને 2 17 ને 17 ને 3 20. એટલે સિગ્મા fi કેટલા મળી ગયા તમને? 20. તો અહીંયા હું લખી દઉં છું સિગ્મા fi બરાબર 20. હવે જે મધ્યક શોધવાની રીત સાદી રીત છે એની અંદર તમારે ખાલી સિગ્મા fi અને સિગ્મા fi ની જરૂર પડશે. પછી એ બંનેની વેલ્યુ અહીંયા પુટ કરશો એટલે કે કિંમત મૂકશો તો તમને આપોઆપ મધ્યકની કિંમત મળી જશે. હવે મધ્ય કિંમત એટલે શું થશે? મધ્ય કિંમતને દર્શાવવામાં આવે છે xi વડે, બરોબર? એ થશે આ જે વર્ગ છે ને એની અંદર બંને વર્ગની વચ્ચે કઈ કિંમત આવશે? મીન્સ કે 0 અને 2 ની વચ્ચે કઈ આવશે કિંમત? 1. પછી 2 અને 4 વચ્ચે શું આવશે? 3. 4 અને 6 વચ્ચે 5. 6 અને 8 વચ્ચે 7. 8 અને 10 વચ્ચે 9. 10 અને 12 વચ્ચે 11. અને 12 અને 14 વચ્ચે શું આવશે? 13. ક્લિયર? આપણે મધ્ય કિંમત ફાઇન્ડ કરી. અહીંયા xi ની કિંમત તમને ફાઇન્ડ કરતા આવડી જાય. કઈ રીતના? તો કે જે વર્ગ આપ્યો છે એ વર્ગની વચ્ચે કઈ કિંમત આવે છે એ તમારે અહીંયા ખાલી લખવાની છે. બીજી રીતે કઈ રીતના શોધી શકાય? તો કે 0 + 2 કરવાના. 0 + 2 કરો એટલે કેટલા થશે? 2 થશે. એને ભાગ્યા 2 કરી દો એટલે કેટલો જવાબ મળી ગયો? 1. ઠીક છે? મીન્સ કે બંને જે સંખ્યા છે એનું તમે સરેરાશ લઈ લો. અહીંયા 2 + 4 કરશો તમે, આ વર્ગની વાત કરીએ આપણે, 2 + 4 કરો તો શું થશે? 6 થશે. અને એને ભાગ્યા 2 કરી દો તો કેટલા થઈ જશે? 3 થઈ જશે. ઠીક છે? આવડી જાય? એ જ રીતના આમાં જોઈએ. 4 અને 6 નો સરેરાશ કેટલો થશે? 4 + 6 કરો તો કેટલા થાય? 10. અને એને ભાગ્યા શું કરી દેવાના? 2 તો કેટલા થઈ જશે? 5. ઠીક છે? એકદમ ઈઝી છે આ વસ્તુ. એટલે તમે મધ્ય કિંમતની કોલમ ફાઇન્ડ કરી દીધી. હવે તમને શું પૂછ્યું છે? તમારે શું કરવાનું છે? સિગ્મા fi. સિગ્મા fi માટે મારે સરવાળો કોનો? fi ની કોલમનો. તો fi ની કોલમ કઈ રીતના કરીશું આપણે? તો જે fi છે અને xi છે એનો શું કરવાનું છે? સિમ્પલ ગુણાકાર કરવાનો છે. 1 × 1 કેટલા થશે? 1. 2 અને 3 નો ગુણાકાર કેટલો થશે? 6. 5 અને 1 નો ગુણાકાર 5. 7 અને 5 નો ગુણાકાર 35. 9 અને 6 નો ગુણાકાર કેટલો થશે? 54. 11 અને 2 નો 22. અને 13 તરી 39. એકદમ ઈઝી fi ફાઇન્ડ કરવું. વર્ગ અને આવૃત્તિ તમને આપેલા જ હશે ચોપડીમાં, એટલે ક્વેશ્ચનમાં, પ્રશ્નમાં. તમારે મધ્ય કિંમત લખી દેવાની અને fi કરી દેવાનું. હવે આપણે જરૂર કોની છે? સિગ્મા fi ની. સિગ્મા fi એટલે શું થશે? આ જે fi ની કોલમ છે એમાં દરેક પદનો શું કરવાનો? સરવાળો. તો કરીએ સરવાળો. શું થશે? 6 અને 1 7. 7 ને 5 12. 35 + 12 થશે 47. 47 + 54 કેટલા થશે? 101. 101 + 22 એટલે 123. અને 123 + 39 એટલે તમારો જવાબ આવશે 162. તો અહીંયા આપણે સિગ્મા fi જે જરૂર હતી એ આપણે શોધી કાઢ્યા. કેટલા મળે? સિગ્મા fi ની કિંમત મળી 162. બસ. હવે તો દાખલો એકદમ સરળ છે. કેમ? કારણ કે આપણે મધ્યકનું સૂત્ર લખી દીધું છે. તો મધ્યકના સૂત્રમાં ખાલી સિગ્મા fi ની જગ્યાએ 162 અને સિગ્મા fi ની જગ્યાએ ખાલી 20 મૂકવાના છે અને સાદુરૂપ આપવાનું છે. તો x બાર બરાબર સિગ્મા fi ની જગ્યાએ શું આવશે? 162. અને સિગ્મા fi ની જગ્યાએ શું આવશે? 20. ચલો આના છેદ ઉડે છે તો કે હા. 10 × 2 = 20. અને 162 ને લખાશે 81 × 2. આવી રીતે થશે 81 × 2 છેદમાં 10 × 2. એટલે 2 2 કટ થઈ ગયા. તો x બાર બરાબર શું વધ્યું? 81/10. હવે 81/10 જે છે બરાબર, બંનેના છેદ ઉડે એમ નથી, પરંતુ આપણને ખબર છે આવું પદ આવે ત્યારે દશાંશમાં કઈ રીતના લખતા હતા આપણે ધોરણ 7-8 માં? x બાર બરાબર 81/10 હોય તો 10 એટલે એક જ મીંડાવાળી સંખ્યા છે, તો એક મીંડા આગળ એક સંખ્યા આગળ પોઈન્ટ કરી દો તો શું આવી ગયો જવાબ આપણો?
1 આવડી જાય બસ દાખલો અહીંયા ફિનિશ એકદમ ઈઝી સમસ્યાના દરેક વિદ્યાર્થી આ સમને અટેન્ડ કરી શકે છે કશું અઘરા છે નહીં ચલો તો આપણે આંકડાશાસ્ત્રની અંદર એના સૂત્રનો અભ્યાસ કર્યો એની 3 રીતના સૂત્રનો અભ્યાસ કરી અને એના પછી એક દાખલો પણ આપણે ગણ્યો હવે આપણે 13.1 નો દાખલા નંબર 2 જે છે એની અંદર પણ આપણને શું શોધવાનું કીધું છે મધ્યક શોધવાનો કીધો છે પરંતુ આપણે આ સમની અંદર કઈ રીતનો ઉપયોગ કરીશું આ સમની અંદર આપણે પદ વિચલનની રીત એટલે કે જે યુઆઈ ની રીત હતી એ રીતથી આ દાખલાનો આપણે આન્સર મેળવીશું બરાબર તો સૌપ્રથમ આપણને જે પહેલી કોલમ આપી છે એ શેની છે વર્ગની અને બીજી કોલમ જે રહેશે એ શેની રહેશે આવૃત્તિની હવે આપણને ખબર છે કે પદ વિચલનની રીતનું સૂત્ર શું હતું તો પદ વિચલનની રીતનું સૂત્ર હતું મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h બરાબર હવે આની અંદર એક નવો શબ્દ આવ્યો છે h એટલે શું તો h ને કહેવાશે વર્ગ લંબાઈ કોની વર્ગ લંબાઈ તો કે આપણે જે વર્ગ આપ્યા છે એની અંદર જે વર્ગની અધસીમા આ જે આગળનો ભાગ છે વર્ગમાં એને શું કહેવાશે અધસીમા અને એની પાછળ જે છે એ શું કહેવાશે ઉધ્વસીમા એટલે અધસીમા અને ઉધ્વસીમાના જે બાદ બાકી મીન્સ કે એના તફાવતને શું કહેવાશે વર્ગ લંબાઈ h કહેવામાં આવશે ક્લિયર તો આ દાખલા માટે આપણે વર્ગ લંબાઈ શોધવી હોય તો શું હશે તો કે 500 અને 520 છે તો એનો બાદ બાકી કેટલી થશે 520 માંથી 500 જશે એટલે 20 તો વર્ગ લંબાઈ એની શું થશે h એટલે 20 ઠીક છે હવે આપણને ખબર છે કે UI ની રીત છે એની અંદર આ સૂત્રથી આપણે જવાબ મેળવવાનો છે તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે આની અંદર આવૃત્તિ છે એટલે સિગ્મા fi ની જરૂર પડશે આપણને તો જે આવૃત્તિની કોલમ છે એનો સૌપ્રથમ શું કરીશું આપણે સરવાળો તો સિગ્મા fi બરાબર આવૃત્તિની કોલમનો સરવાળો કરો તો 12 + 14 કેટલા થશે 26 26 + 8 કરશો એટલે તમારે કેટલા થશે 34 34 + 6 કરશો એટલે કેટલા થશે 40 40 + 10 કરશો એટલે સિગ્મા fi કેટલા મળી ગયા તમને 50 ક્લિયર આવૃત્તિની જે કોલમ છે એને fi કહેવાય અને એનો સરવાળો કરો એને કહેવાય છે સિગ્મા fi સિગ્મા નો અર્થ થાય છે સરવાળો તો સિગ્મા fi તમે મેળવી દીધા કેટલા થાય સિગ્મા fi 50 હવે મધ્ય કિંમત પર તમે ફાઇન્ડ કરતા આવડે છે આપણે જ્યારે મધ્યક શોધવાની સીધી રીતે એટલે સાદી રીતનો અભ્યાસ કર્યો તો એની અંદર આપણે મધ્ય કિંમત શોધી હતી તો મધ્ય કિંમત કઈ રીતના શોધાશે તો કે જે 500 અને 520 છે એની વચ્ચેની કિંમત કઈ આવશે 510 જો આવી રીતના ન શોધવું હોય તો આપણે બીજી રીત કઈ છે તો કે જે પણ વર્ગની અધસીમા મીન્સ કે 500 અને ઉધ્વસીમા એટલે 520 આ બંનેનો સરવાળો કરશો તો કેટલું થશે 1020 અને આ 1020 ના અડધા કરી દેશો એટલે કેટલા થઈ જશે 510 બરાબર ચલો એ જ રીતના 520 અને 540 ની વચ્ચે શું આવશે 530 540 અને 560 ની વચ્ચે શું આવશે 550 560 અને 580 ની વચ્ચે શું આવશે 570 અને 580 અને 600 ની વચ્ચે શું આવશે 590 ક્લિયર મધ્ય કિંમત ફાઇન્ડ કરવી એકદમ ઈઝી છે હવે સવાલ આવે કે આ UI એટલે શું છે તમે કીધું કે UI ની રીતથી મધ્યક શોધીશું પણ આ સિગ્મા fi UI પછી આ UI કઈ રીતના શોધવાનું તે એકદમ સરળ છે આ UI ની રીતથી જ મોસ્ટ ઓફ તમારા જે મધ્યકના સમ છે એ આ UI ની રીતથી જ કરવાના રહેશે તો સૌપ્રથમ UI શોધવું હોય તમારે તો આ ફોર્મ્યુલા યાદ રાખવાનું થશે કયું કે UI બરાબર xi માઈનસ a છેદમાં h હવે xi તો આપણને ખબર કે મધ્ય કિંમત h પણ ખબર કે વર્ગ લંબાઈ 20 પણ a એટલે શું તો a એટલે કે જે પણ મધ્ય કિંમતની કોલમ છે એમાંથી ગમે તે એક પદને આપણે શું લઈશું a ધારીશું બરાબર આના આગળ જશો એટલે એકદમ સરળ રીતે હું તમને સમજાવી દઈશ કે UI ની કોલમ કઈ રીતના ભરવી પરંતુ આ એક વખત સૂત્રથી જોઈ લો સૌપ્રથમ આ જે મધ્ય કિંમત જે છે એમાંથી કોઈ પણ એકને આ જે મિડલમાં જે 550 છે વચ્ચે એને આપણે શું લઈ લીધા a લઈ લીધા હવે આની અંદર UI બરાબર પહેલા પદ માટે લખવું છે કે અહીંયા UI શોધવું હોય પહેલા પદનો તો કઈ રીતના શોધાશે તો કે xi અને xi કેટલો છે 510 છે માઈનસ a કેટલા છે એ આપણે કેટલા ધારે 550 અને છેદમાં h કેટલા છે 20 તો એ જોશો 510 અને 550 માં બાદ કરીએ એટલે -40 છેદમાં 20 વધ્યા અને આ બંને ઉડી જશે એટલે શું જવાબ આવશે
2 તો ui કેટલા મળે આના માટે -2. હવે આ તો થઈ સૂત્રની રીતના, પણ જો તમને સરળ રીતના ui ની કોલમ લખવી હોય તો કઈ રીતના લખાશે તે પણ એકદમ ઈઝી છે. તમારે શું કરવાનું, જે પદને તમે a ધાર્યો હોય ને મધ્ય કિંમતમાં એની સામે તમે 0 લખી દેવાનો અને ઉપર -1 -2 -3 જો આગળ હોય તો, અને એ જ રીતના 0 જે a ધાર્યો છે એની બાજુમાં જે 0 લખી કાઢ્યો એની નીચે +1 +2. ક્લિયર? એકદમ સરળ છે, પરંતુ ui નું ખાલી તમારે સૂત્ર યાદ રાખવાનું થાય. ક્લિયર? સૌપ્રથમ વર્ગ અને આવૃત્તિ તમને આપેલા જ હશે. મધ્ય કિંમત તમને શોધતા આવડી જ ગઈ હશે. 500 અને 520 ની વચ્ચે હશે 510. હવે ui ની કોલમ ભરવી હોય તો કઈ રીતના ભરવાની, તો કે જે પણ મધ્ય કિંમત છે એમાંથી કોઈ પણ એક પદને શું લઈ લેવાનો, a લઈ લેવાનો. એની a જે ધાર્યું એની બાજુમાં શું લખી દેવાનું, 0, અને એની ઉપર -1 -2, નીચે +1 +2. ક્લિયર? એકદમ સરળ હતું. હવે FIUI ની કોલમ ફાઇન્ડ કરવી પણ એકદમ ઈઝી. કઈ રીતના, તો અહીંયા શું કીધું છે, FIUI મીન્સ કે આવૃત્તિ અને ui જે આ કોલમ છે, આ કોલમ અને આ કોલમને શું કરવાનો છે, ગુણાકાર. સિમ્પલ. તો કરીએ 12 × 24, પણ આપણને ખબર છે આ +12 અને -2 ગુણાકાર શું થશે, પ્લસ માઇનસ હોય તો માઇનસ. 14 × 14 અને કેવા, -14. 8 × 0 એટલે કેટલા થશે, 0. 6 × 1 એટલે કેટલા થશે, 6. અને 10 × 2 એટલે કેટલા થશે, 20. ક્લિયર થયું? એકદમ સરળ હતું. હવે આપણે શું કરવાની જરૂર છે, તો કે a તો આપણે મેળવી લીધા. a કેટલા લીધા આપણે, એ આપણે કેટલા ધાર્યા હતા, 550. તમે અહીંયા a ને ગમે તે ધારી શકો, 510 ને પણ a ધારવા હોય તો ધારી શકાય, 590 ને પણ ધારી શકાય. જો ને તમે a ધારો એની બાજુમાં 0 લખી કાઢવાનું. ક્લિયર? ઉપર માઇનસ વાળી સંખ્યા 0 ની ઉપર અને 0 ની નીચે પ્લસ વાળી સંખ્યા. ક્લિયર? હવે સિગ્મા FIUI ની આપણને જરૂર છે. સિગ્મા FIUI, તો સિગ્મા FIUI નો અર્થ શું, તો જે FIUI ની કોલમ છે, સિગ્મા એટલે સરવાળો કરવો. તો સિગ્મા FIUI. હવે અહીંયા બે સંખ્યાઓના જૂથ પડી રહ્યા છે. કઈ બે સંખ્યા, એક માઇનસ વાળી અને એક પ્લસ વાળી. તો સૌપ્રથમ આપણે ખબર છે કે માઇનસ માઇનસ શું થશે, પ્લસ થશે. એટલે 24 અને 14 નો શું કરવાનો, સરવાળો. કેટલો થાય 24 અને 14 નો સરવાળો, તો 24 અને 14 નો સરવાળો થશે 38. બરોબર? પણ કેવા 38, તો 24 મોટા છે ને એટલે માઇનસ ની નિશાની. અને એ જ રીતે અહીંયા 20 + 6 કેટલા થશે, 26. પણ કેવા 26, +26. હવે સિગ્મા FIUI, હવે આ +26 અને -38 એટલે અહીંયા સિગ્મા FIUI લખો તો કે -38 + 26. તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ 38 માંથી 26 બાદ થશે તો કેટલા વધશે, 12 વધશે. પણ નિશાની મૂકવી હોય તો કોની મુકાશે, તો કે 38 મોટા કે 26, તો કે 38, તો 38 ની નિશાની માઈનસ મૂકવાની. તો સિગ્મા FIUI પણ આપણે ફાઇન્ડ કરી દીધા. કેટલા આયા, -12. હવે તો દાખલો ગણવો એકદમ ઈઝી. કેમ, આપણી જોડે બધી જ વેલ્યુ છે, ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે અને સાદું રૂપ આપવાનું છે. તો એની જગ્યાએ શું મુકાશે, 550 વત્તા સિગ્મા FIUI કેટલા આવી ગયા હતા, માઇનસ. હવે માઇનસ વાળી સંખ્યા જ્યારે પણ આવે ને તો એને કૌંસમાં મૂકવાની, બરોબર, જેથી નિશાનીમાં ભૂલ ના થાય. 12 સિગ્મા FI કેટલા આવી ગયા, 50 અને h કેટલા ધાર્યા હતા આપણે, 20. તો 550 વત્તા, હવે અહીંયા જોવા જઈએ તો આ ગુણાકારની નિશાનીમાં 20 અને 50 મીંડું મીંડું ઉડી જશે. તો વધશે શું, કે -12 ગુણ્યા 2/5. હવે કૌંસ ખોલશો એટલે શું થશે, 550, આ પ્લસ માઇનસ ના કૌંસ ખોલવાથી શું થઈ જશે, માઇનસ. 12 દૂ 24 ભાગ્યા 5. હવે 550 માંથી આપણે શું કરવાનું છે, 24/5 ને બાદ કરવાના છે. તો 24/5 કરશો તમે તો 5 ચોકું 20. શેષ કેટલી વધી, 4 વધી. હવે 5 ને 4 વડે ભગાશે ને એટલે શું કરવું પડે, મીંડું મૂકવું પડે. અને અહીંયા મીંડું મૂકો એટલે અહીંયા પોઈન્ટ આવી જશે. 5 × 40 તો કેટલો જવાબ આવી ગયો, 4.8. એટલે 24/5 નો જવાબ કેટલો આવે છે, 4.8 આવે છે. હવે આ 4.8 ને શું કરવાનું, 550 માંથી બાદ કરવાના. તો 550 અને એમાંથી 4.8 બાદ કરવા હોય તો અહીંયા 550 પછી પોઈન્ટ પછી બે મીંડા મૂકી દેવાના અને પોઈન્ટ પછી પોઈન્ટની નીચે જ પોઈન્ટ રાખવાનો અને 4.8.
0 0 0 10 માંથી 8 જશે એટલે કેટલા વધશે 10 કો લઈએ અહીંયા તો 10 માંથી 8 જશે એટલે 2 અહીંયા આવશે 9 9 માંથી 4 જશે એટલે કેટલા વધશે 5 બરોબર આગળ સાદુરૂપ આપવાનું તો કે હા 5 કટ થઈને શું આવશે 4 અને ઉપરથી ઉતારા 5 એટલે જવાબ કેટલો મળી ગયો 545.20 આ તમારો દાખલા નંબર 2 અહીંયા પૂરો થાય છે એકદમ સરળ હતો દાખલો ખાલી તમારે આમાં ફોકસ શું રાખવાનું છે યુઆઈ ની રીતમાં કે સિગ્મા એફઆઈ યુઆઈ જે છે એ ફાઇન્ડ કરી દેવાના એ ધારવાનું છે વર્ગ લંબાઈ h એ તો અહીંયાથી તમને ખબર પડી જશે અને પછી બધી કિંમત સૂત્રમાં મૂકશો એટલે તમારો જવાબ આરામથી તમને મળી જશે બરોબર